विक्रम वर्ष 2498 भास्कर 12 मंगलवार तारीख 14/12/71 दिने पूज्य श्री गांधी स्वामी श्री नियम शास्त्र में शुद्धोपयोग अधिकार की गाथा 182 श्लोक 302 गाथा 183 श्लोक 303 और गाथा 184 पर स्वर्णपुरी में प्रवचन श्री नियम शास्त्र स्वतंत्र प्रवचन नंबर 202। नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौहायिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो चे ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निदाता। દાસી ગાથાનો કવચ છે. માર્ગ સાધનનું ફળ બતાવે છે. બે અધિકાર છે ને આમાં, એક તો મોક્ષનો માર્ગ અને એનું ફળ સિદ્ધ પદ અથવા મુક્તિ. મુક્તિ નામ શ્રી ભગવાનના ગુણોનું વર્ણન છે. જેને આત્માને પૂર્ણ પરમાત્મા સ્વભાવનું સાધન અંતર કર્યું સમ્યક દર્શન જ્ઞાન શાસ્ત્ર દ્વારા એને ફળ રૂપે મુક્તિ સિદ્ધિ રૂપી સિદ્ધ થાય. એટલે મુક્તિ મુક્ત બે એક જ છે. જીવ કહો કે એને મુક્તિ કહો, આવા જીવને પ્રાપ્ત થાય જેણે આત્માનું આરાધન કર્યું છે. એ સિદ્ધના ગુણોના સ્વરૂપનું વર્ણન છે. 302 કવચ છે. બંધ છેદાત ભગવતી પુનઃ નિત્ય શુદ્ધે પ્રતિદે તસ્મિન્નમ સિદ્ધે ભવતી નિતરામ કેવળ જ્ઞાનમ એકત દ્રષ્ટિ સાક્ષાત અખિલ વિષયા સૌખ્યમ આત્યંતિકમ ચ સત્યાદિ અનત ગુણમણિગણમ શુદ્ધ શુદ્ધ નિત્યમ. એ છે કે પરમાત્મા સિદ્ધ થાય જેને મોક્ષ માર્ગ આરાધ્યો એના ફળ રૂપે એમાં આનંદ ગુણો હોય છે. તો ગુણ શબ્દ પર્યાય પ્રગટ થાય. બંધના છેદને લીધે એને શું કર્યું? પહેલું કે બંધનો છેદ કર્યો. બરાબર. મિથ્યાત વ્રત પ્રમાદ કસાય ને યોગ બંધ એનો છેદ કરીને એમ કર્યું કે પેલું એને બંધ હતો. બંધના છેદને લીધે ભગવાન તેમજ નિત્ય શુદ્ધ. એમ ભગવાન તો ખરા પણ એ નિત્ય શુદ્ધ. પરમાત્મા દિશા સિદ્ધ દિશા પ્રગટ થઈ ત્યારથી નિત્ય શુદ્ધ જાય. સાદી આનંદ એને આ નિત્ય શુદ્ધ કહેવામાં આવે છે. એવાથી પ્રસિદ્ધ સિદ્ધમાં એ તો પ્રસિદ્ધ સિદ્ધ છે. મુક્તને પામેલા સિદ્ધ સ્વભાવે પ્રાપ્ત પ્રસિદ્ધ છે. જેમ સંસાર પ્રસિદ્ધ છે એમ સંસારના અભાવ સ્વભાવ સિદ્ધ પણ પ્રસિદ્ધ છે. સમજાણું કાંઈ? એવા સિદ્ધ પરમેષ્ઠીમાં સદા અત્યંતપણે નિરંતર અત્યંતપણે આ કેવળ જ્ઞાન હોય છે.
કેવળ જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવું સ્થિર ભગવાનમાં કેવું જ્ઞાન હોય છે? સદા અત્યંતપણે સમગ્ર જેનો વિષય છે એવું સાક્ષાત દર્શન હોય છે. અખિલ વિષય કેવળ દર્શન ત્રણકાળ ત્રણલોકના જે પદાર્થો છે તેને સામાન્ય રીતે સમગ્ર પૂરણ છે એવો જેનો વિષય છે. ત્રણકાળ ત્રણલોક જેને સામાન્યપણે અભેદપણે દેખાય એવો એ દર્શનનો વિષય કેવલ દર્શન એવું સાક્ષાત દર્શન હોય છે. આત્યંતિક સુખ હોય છે. સર્વશ્રેષ્ઠ અનંત જેને આનંદ હોય છે. સંસાર દશામાં એકનું દુઃખ છે. મોક્ષ માર્ગની દશામાં કંઈક આનંદ છે અને કંઈક દુઃખની અવસ્થા પણ પૂર્ણ આનંદ નથી. ચીજમાં પૂર્ણ આનંદ અનંત આનંદ છે. સર્વશ્રેષ્ઠ આનંદ એટલે કે સંસારમાં કઈ સુખ છે એને પણ આનંદ જે છે મોક્ષ માર્ગી જીવને એના કરતા સર્વશ્રેષ્ઠ આનંદ છે. સમ્યક દર્શનમાં આનંદની શરૂઆત થઈ જાય. જાણું કાંઈ ભગવાન અનંત આનંદ અનંત જ્ઞાન દર્શન ને વીર્ય ચતુર્સ્થિતિ ભરેલો પદાર્થ છે. વસ્તુ છે ને, વસ્તુ છે તેનો સ્વભાવ હોય ને, સ્વભાવ હોય અને મર્યાદાથી આનંદ જ્ઞાન દર્શન આનંદ ને વીર્ય જેમાં ગયા છે આત્મામાં એમ જેને સાધન કહ્યું એકાગ્રતા કરીએ અને અનંત સુખ સર્વોત્કૃષ્ટ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ અન્ય દર્શનમાં પણ ધર્મની શરૂઆત ધર્મ કરનારને અતિન્દ્રિય આનંદ આવે છે એમ કહે પણ એ અપૂર્ણ આનંદ છે. સમજાણું કાંઈ અને એના સાધન તરીકે સાધીને પૂર્ણ દશા પ્રગટ થઈ સ્થિત પરમાત્મા એ તો અનંત સર્વશ્રેષ્ઠ સુખને પ્રાપ્ત છે. એવું સુખ જગતમાં એના સિવાય બીજે જેવા સુખી તો એને સિદ્ધને સુખી કે છે. પૈસાવાન છોકરાવાન આબરૂવાન નહીં સુખી કે છે ને હા એ કહેવાય છે સુખ તો અનંત મોક્ષમાં છે. માટે મોક્ષનું સાધન કરવું એ જીવને હિત કર ને સહી કર બાકી બધું ધૂળ ધાન છે. એવું સર્વોત્કૃષ્ટ સુખ સમ્યક દર્શનથી પ્રગટ થતા બહારને આનંદ થાય પણ સિદ્ધને તો પૂર્ણ અનંત આનંદ અદ્યા બાદ પ્રગટ થાય.
સમજાણું કાંઈ આખી કર્મનું દુઃખ કયું છે ને ત્યાં તો આખીનો ભાવ થઈ ગયો પરિપૂર્ણ સર્વોત્કૃષ્ટ આનંદ અતિન્દ્રિય આનંદનો અનુભવ પૂર્ણ એવા સિદ્ધ એને અનંત આનંદ હોય છે. એ છે તથા શુદ્ધ સૂર્યો વીર્યાદિક અને ગુણરૂપી મંડળનો સમૂહ છે જેની પર્યાયો બધી અનંત ગુણની શુદ્ધ થઈ ગઈ છે. વીર્ય એટલે પુરુષાર્થ, વીર્ય આદિક અન્ય ગુણરૂપી મણીઓનો સમૂહ હોય છે. અન્ય ગુણરૂપી મણીનો સમૂહ ઢગલો હોય છે ત્યાં. સમજાણું કાંઈ એને પરમાત્મા દશા કે મુક્ત દશા કે સિદ્ધ દશા કે સિદ્ધ પરમેશ્વરી એને કહેવામાં એ આત્માનું પૂર્ણ શુદ્ધ પવિત્ર પદ છે સિદ્ધ પદ. સમજાણું કાંઈ 143 183 નિવાણમ એવ સિદ્ધા સિદ્ધા નિવાણમ ઇદી સમુઠિદા કમ રીપુ કો અપા ગછઈ લોય ભજન સમજો. નિર્વાણ છે તે સિદ્ધ છે ને સિદ્ધ તે નિર્વાણ છે. સૌ કર્મથી પ્રવિમુક્ત આત્મા લોક અગ્રે જાય છે. ઉપાદાનથી પહેલી વાત લીધી. આ સિદ્ધિ ટીકા, સિદ્ધિ એટલે મુક્તિ અને સિદ્ધ આત્મા એના એકત્વનો પ્રતિપાદન છે. મુક્તિની પર્યાય ને સિદ્ધ બે એક જ છે. જુદા મુક્તિ ઉપર છે ને સિદ્ધ હેઠે છે કે બહાર છે એમ નહીં, એમ કે છે. સિદ્ધની પૂર્ણ દશા એ જ મુક્તિ અને એ પોતે મુક્ત જીવ બે અભેદ છે. અભેદ છે. અભેદ છે એટલે જુદી ચીજ નથી. જુદા જેમ આત્મા ને બીજા પરમાણુ એમ નથી. બાકી છે તો પર્યાય નહીં. અહીં તો મુક્તિ અને મુક્ત જીવની દશા, સિદ્ધિ અને સિદ્ધ પર્યાય બે એક જ છે એમ કહ્યું. સિદ્ધની પર્યાય અને મુક્તિ બે એક જ છે. મુક્તિ ઉપર થાય છે રહે છે એ કે હું તો વ્યવહાર એમ કે છે. પોતામાં જ મુક્તિ છે. સમજાણું કાંઈ સિદ્ધની પર્યાયની પૂર્ણતા એ મુક્તિ, એ મુક્ત જીવની દશા. સમજાણું કાંઈ નિર્વાણ શબ્દના બે અર્થ છે. કઈ રીતે? નિર્વાણ થી જ સીધો છે. એ નિર્વાણ સિદ્ધ એની પર્યાય છે. નિર્વાણ સીધો થયાથી સિદ્ધની પર્યાય છે. એ સિદ્ધ છે એમ સિદ્ધ કે લેવું છે. નિર્વાણ થી જ સીધો છે. પરિપૂર્ણ શાંતિ પ્રગટ થઈ એ જ સિદ્ધ છે. નિર્વાણ જુદું ક્ષેત્ર છે ને સિદ્ધનું પર્યાયનું જુદું ક્ષેત્ર છે એમ નથી, એમ કહેવું. એવું શાસ્ત્રનું વચન હોવાથી સીધો સિદ્ધ ક્ષેત્ર રહે છે. જો એમ વ્યવહાર છે. સિદ્ધ ભગવાન સિદ્ધ ક્ષેત્રમાં રહે છે એ વ્યવહાર છે. એ પોતાની મુક્ત દિશામાં જ રહે છે. મુક્તિમાં રહે છે સિદ્ધ. પર્યાય મુક્તિ છે એ જ એની પર્યાય છે. એ જ એનું એમ કે સ્થાન છે. સિદ્ધની પર્યાય એ જ મુક્તિ એમ કેમ એ જ નિર્વાણ.
નિર્વાણ કોઈ બીજું ચીજ છે ને મુક્ત પર્યાય જુદી ચીજ છે એમ નથી. સીધો લીધા છે ને સીધી પર્યાય. સીધો સિદ્ધ ક્ષેત્ર રહે છે મેળા. નિશ્ચયથી તો ભગવાન તો નિજ સ્વરૂપે રહે છે બતાવવાનું. અહીં જેમ સંસાર દશા એની પર્યાયનું જ સ્વરૂપ છે એમ મુક્ત દશા મુક્તિ એની પર્યાયનું સ્વરૂપ છે. એ ઉપર રહે છે માટે મુક્તિ છે એમ છે. લીલા થાવ છે ને એનું સૌનું વર્ણન કરે છે. તે કારણથી નિર્વાણ તે જ સિદ્ધો છે. જો નિર્વાણ પર પૂર્ણ શાંતિ અને પૂર્ણ કસાયનું ઓલવું થઈને અકસાય પર્યાય થાય એ સિદ્ધ છે. અને સીધો તે નિર્વાણ છે. સિદ્ધની પર્યાય તે જ નિર્વાણ છે. સમજાણું કઈ એવા આ પ્રકાર બધી નિર્વાણ શબ્દનું અને સિદ્ધ શબ્દનું અહીં પીછે એ તો પર્યાયરૂપ થઈ ને જીવ છે એ બીજી ચીજ છે. સિદ્ધ એની જે પર્યાય છે એ નિર્વાણ છે. નિર્વાણ એ સિદ્ધ છે. સમજાણું કાંઈ ભગવાન મુક્ત પામ્યા આત્મા એટલે મુક્તિ ક્યાં કઈ એમ પામ્યા છે. ભગવાન સિદ્ધ ક્ષેત્ર ને પામ્યા. એ ક્ષેત્ર નહીં, પોતાની પૂર્ણ પર્યાય ને પામ્યા એ એનું ક્ષેત્ર છે. સમજાણું કાંઈ નિર્વાણ શબ્દનું ને સિદ્ધ શબ્દનું એકત્વ થયું. કપાવ થઈ ગયો. બે એકત્વ છે, જુદા છે. ટીકાકાર થોડું નાખે છે. આમ વિમુખો અપા ગચ્છઈ લોગનમાં પદમ તેમ છે ને. જે કોઈ આસન ભવજીવ જેને હવે મોક્ષ નજીક છે, સંસારનો કિનારો આવી ગયો છે, એવા આસન એટલે નજીક, ભદ્રતા જેની નજીક છે, મુક્તિ થવાની જેની લાયકાત તદ્દન નજીક છે. એવા આસન ભવજીવ પરમ ગુરુના પ્રસાદ વળી પ્રાપ્ત. ગુરુએ એને એમ કહ્યું હતું કે પૂર્ણાનંદ નો નાથ તું છો, એનું આરાધન કર. એટલે એને પરમ ગુરુના પ્રસાદ વળી પ્રસાદી એ કહીએ ને. ભગવાન પૂર્ણ શાંતિ આનંદથી ભરેલો પદાર્થ છે, સ્વભાવવાન છે, એનો સ્વભાવ પૂર્ણ છે, એનું આરાધન કર. એટલે એના પ્રસાદ વળી પરમ ભાવની ભાવના કહ્યું. એમ એ કહ્યું છું એવું એને કર્યું. પરમ ભાવની ભાવના. પરમ ભાવ એવું પરિણામી જ્ઞાયક શિકારી સ્વભાવ, શુદ્ધ આનંદ ધ્રુવ તત્વ, એની ભાવના નામ એકાગ્રતા. જેવા ભાવનામાં મોક્ષ માર્ગ નાખી દીધો નિશ્ચય. ભગવાન પૂર્ણ સ્વરૂપ આનંદ જ્ઞાન દર્શન આનંદથી ભરેલો પરમ ભાવ, એની ભાવના. પુન પાપની વ્યવહારની ભાવના નહીં એમ કે
અને ભાવના શબ્દ આ કલ્પના ચિંતવના એમ નહીં, અર્થ તો એવો કરશે એમ ની ભાવના થાય એને મારી નિજ ભાવના માટે મેં બનાવી. ટીકામાં કઈ નિજ ભાવના એટલે અશુભ વંચના આપી બનાવવું છે ખરું ને. મેં કહ્યું છે એટલે ગરી એવું હતું. ભાવનાનો અર્થ તો સ્વરૂપની એકાગ્રતા તે છે, એ છે. ભાવની ભાવના પરમ ભાવની ભાવના પાછું ભાવ તો પર્યાયને પણ કહે, ભાવને પણ ભાવ કહે, નિર્મળ પર્યાયને ભાવ કહે, ગુણને ભાવ કહે અને દ્રવ્યને પણ ભાવ કહે. પરમ ભાવ ત્રિકાળ સ્વભાવ ભાવ નિત્યાનંદ પ્રભુ એ પરમ ભાવ વસ્તુ એની ભાવના એની સન્મુખતાની એકતા એ મોક્ષનો માર્ગ છે. પાછા પરમ ગુરુ સર્વજ્ઞ પણ કહેવાય અને બીજા ગુરુ પણ પરમ ગુરુ પણ એમને કહેવાનો આશય આ હતો એમ કે એ આશય એને આરાધ્યો. સમજાણું કાંઈ પરમ ભાવની ભાવના વળી પૂર્ણાનંદ નો નાથ ભગવાન આત્મા રૂપે કઈ દુઃખ રૂપ હોય એનું દુઃખ તો વિકૃત છે, તો અવસ્થામાં હોય. સ્વભાવમાં સ્વભાવ પરમ અતિન્દ્રિય અનંત અનંત માથે કહ્યું છે આત્યંતિક સુખ પ્રજ્ઞ સર્વશ્રેષ્ઠ એની અંદર હતું. પૂરણ સુખ અને પૂરણ આનંદ એવો એનો સ્વભાવ, એની કરી ભાવના એકાગ્રતા. આ તો નિશ્ચય મોક્ષ માર્ગથી મુક્તિ થાય એમ કહ્યું હોય વ્યવહાર હેતુ છે ને પંડિતજી, નિયત નો હેતુ એટલું જ વાત કરી આ એને ઉઠતું નથી કેટલાક સુંદર માર્ગમાં નહીં ગયું નાખ્યામાં આવશે ને એમાં નાખ્યું છે સુંદર માર્ગ નીચે ને વ્યવહાર બે સુંદર માર્ગ છે. પ્રાપ્તિ નીચેથી થાય એમ છે નીચે નહીં એટલા નથી. હવે સર્વજ્ઞ વિતરાગ માર્ગ ને નિંદે છે કે સ્વરૂપ વિકાવ જીવોના નો સામુજ્ઞ પ્રત્યેક એ બર અભક્તિ નગર પ્રજ્ઞા એ લીધું છે 180 કહેવાય એમ લીધું કે પાપ ક્રિયાથી નિવૃત્તિ જેનું લક્ષણ છે એવા ભેદોપચાર રત્નત્રય વ્યવહાર રત્નત્રય અને અભેદ ઉપચાર રત્નત્રયાત્મક નિશ્ચય સ્વભાવનો આશ્રયથી પ્રગટ થયેલી દશા એ અભેદ ઉપચાર રત્નત્રય શું ભેદ પડે ને અપેક્ષા સર્વજ્ઞ વિતરાગના માર્ગને નિંદે છે. આને કોઈ નિંદે કરે મારા સ્વાર્થ્યા એકલા મારા અમારું કરીને કોકનું કઈ નહીં વ્યવહારે એકમ કરવાનું નહીં મારે આવે એને જાણવાનું કોઈનું કરવું નહીં. સમજાણું કાંઈ
હા, પાંજરા પોનું કરે, ગામના માં કે ત્યારે કાકા કહેવાય ને કાકા છે કહેવાય. ગામના માનું કરતા છે કે નહીં કે નથી કર્યું અત્યાર બધું? હા, લોકો છે મારા આ તો સ્વાર્થમાં પૂતળા તમે કોઈનું કરી શકીએ નહીં એમ કરીને છૂટી જાય પરમાત્મા પૂતળા એમ કે અમે કોઈનું કઈ કરી શકીએ નહીં એમ કઈ કરી શકાય નહીં એમ કરીને પરથી છૂટા પડવાનું મારું ઠીક ગોત્યું આવી. હા, ઠીક છે ને બધું ક્યાં દાન છે પુણ્ય છે ધર્મ નહીં. એમ છે ઠીક ગોતી કાઢ્યું કે હનુમાન દાન કરવામાં પુણ્ય છે ધર્મ નહીં એટલે માણસને ધર્મ નો પુણ્ય ન કરાવું. અનેક પ્રકારના માણસો. હા હા હા, અહીં તો બીજું કેવું છે કે બેને સુંદર કયો પણ પાછું થોડું વિકળ એવા જીવોના કુહેતુ કુદરણી યુક્ત પુત્ર પણ સાંભળીને વિનય પ્રણિત સુદર્શન માર્ગ પ્રત્યે એમ શોધ રત્નત્રય માર્ગ પ્રત્યે એ બાળવા ભક્તિ ન કરવી. જ્ઞાન કઈ મારી સમજાણું કઈ ભગવાન આત્મા પોતાના સ્વાર્થનો સાધના હતો. કરનું કઈ કરી શકે? લોકોને કરનું કરે તો સારું લાગે. બહુ ઘણાનું સેવા કરી, ઘણાની આની સેવા કરી છે, ઉગડે કરી નથી. અંદરને મારા સેવા કોણ કરશે? દેશ સેવા, કુટુંબ સેવા, નાથ સેવા, ગામ સેવા, પાંજરાપુરના સરોજની સેવા. સમજાણું કઈ એ શું કે કરી શકાય છે માહિતી આ ના પાડે છે ને કરશે નહીં. હવે ભાઈ પણ લોકોને સારું બહુ લાગે. અમે તો તમારા સેવક છીએ, ઘરે ટાણે અમે તો સેવા કરવા ઉભા છીએ. હા હા હા, જરૂર આપો એમને મોટો સેવા ભાવીનો. અરે આમ નામ અજ્ઞાની અનાદિથી ઠગાય છે. કોની સેવા કરે? અહીં તો કે છે કે જ્ઞાનની એની સેવા કોઈ કરી આવે છે ને ઓગળી દીધા તમે. કેટલી શું છે મારા જ્ઞાન અને આત્મા તો એક રૂપ છે, જુદા નથી. અને તમે કહો છો કે આત્માની સેવા કરો, જ્ઞાનની સેવા કરો, એ તો ભેદ છે. એમાં સેવા કોની કરવી? ઘરની તો સેવાની વાત છે નહીં. પણ આ પોતે આત્મા ને જ્ઞાન વસ્તુ પોતે એનો સ્વભાવ જ્ઞાન એની સેવા છે એ તો ભેદ છે. ભાઈ તે અનંત કાળમાં આત્માના જ્ઞાનની સેવા કરી નથી. હા હા, જ્ઞાન અને આત્મા એક રૂપ છે એવી કઈ કોઈ બી સેવા કરી? હા હા, એ સેવા કીધી છે એ પંડિતજી. સેવા મારે શું છે? યાદ છે યોગી નામ પે અગમ્યમ એ કઈ આ બોલી સેવા નહીં. હા હા હા, કેટલા સંસ્થાના ઉપરી, કેટલા સંસ્થાના નાયક. હા હા હા, એમ કરી લોકોને વખાણ કરે. એમ છે કે નહીં? તમે ગુલાબભાઈ મોટા જવાહરભાઈ બધા ઘણા પડે, મોટા હોય પડે ને ક્યાંક પડવું છે ને. સેવા કરીને આમ કર્યું જોતું જોતું. હા, એમ અનેકની વાત છે ને એમ કાંઈ છે દાખલો સેવાભાવી થઈ. ભાઈ એવું સારું લાગે નથી. સેવા કોની કરે પણ આ બધે
એક શરીરના રટકણની પર્યાય કરી શકે નહીં, સેવા કરે કોની? આ રાજની સેવા કરવા જાય તો મિથ્યા થાય છે. તો સમજાણું કે આ સેવા એટલે મારા છે, હું એને રાખું. દયા, દાન, વ્રત, ભક્તિના પૂજાના ભાવ એ રાગ એને રાખવું એમના સેવા મિથ્યા દ્રષ્ટિ છે, મૂંડ છે, વલોવાઈ ગયો છે અંદરથી. એમ કે એકલો પ્રયોજન સિદ્ધ કરી શકે એવું ફક્ત શું જાણું કાંઈ. દયા મંડળી, સેવા મંડળી, એવા મંડળના નામ આપે નગરે પર થવું હોય મોટા તો કે કામ આપે જ ઓહો હોય એમણે તો બધું ભાઈ મૂળ તો અગ્રદૂત છે સંસ્થાનું. પેલા એમ છે કે હા જોડે નથી આંદર ને નથી ને ડાક્ટર સેવા બાજુ ત્યારે બહુ હવે પૈસા નથી એટલા સેવા બાજુ છે, ઉંદરી છે, જોડે નથી આંદર ને ભગવાન આત્મા તો ઈ કે છે જો જાણું સીધ અને સિદ્ધ આસન ભરી પરમ ભાવની ભાવના વળી આ વાત ત્યાં તો શું કીધું? પૂર્ણાનંદ નો નાદ ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ તીર્થંકરે કહ્યો એવો જે આત્મા અનંત ગુણ નો પિંડ, અનંત ગુણ નું મણિ રતન, આ એની અંતર એકાગ્રતા એ સેવા એની છે, એ એની ભાવના એ સાચી સેવા અને સાચી ભાવના છે. કારણ કે બધા જપતે જપ છે. સમજાણું કાંઈ? પોતાનું નામ રાખવા તેથી ઘણા સંસ્થાના અધિપતિ તરીકે કહેવાનું હોય કે ઘણામાં રાખે છે નામ. ભલે 12 મહિના બે દી જતો હોય પણ થોડું થોડું નામ રાખે. ઠીક છે, ઘણા સંસ્થાના સેવક હતા, સેવા કરતા અધિપતિ હતા મારી પ્રમુખ હતા. હા હવે ભગવાન ધર્મનાથી કેવી છે. અહીં તો પરમ પ્રભુ આત્મા સર્વજ્ઞ સ્વભાવે બિરાજમાન અનંત આનંદે શોભિત પ્રભુ એવો જે એનો પરમ ભાવ શીખાવ એમાં પર્યાય એટલે એકાગ્રતા કરવી એ ભાવના એનાથી મુક્તિ થાય. સમજાણું કાંઈ? એમ આવે છે આચાર થાય ને ત્રીજે ભાઈ મુક્તિ થાય. સાધુ ને વાર લાગે વાંધો વ્યવહાર નહીં ખોજે ભગવતી મારે છે એટલે આ તો આચાર હતો મોટે છે ને જરા આચાર તો બીજા શાસન હરે ત્રીજે ભાઈ મોક્ષ જાય એટલે સાધુ ત્રીજે ન જાય. અહીં તો કે છે કે આચાર પદ છોડે ત્યારે સાધુ પદમાં આવે ત્યારે મુક્તિ થાય. જગતને પ્રવૃત્તિની એટલી મહિમા અને એ ભાડે ને ભગવાનની સ્તુતિ કરતો હોય, ભગવાનને વંદન કરતો હોય, હાથાર દો વાર જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ કઈ કરે છે હે શીખાય. હા એ તો પ્રવૃત્તિના જડની દશાઓ છે. એના પરિણામમાં કઈ હોય તો રાગની મંદતા એ પ્રવૃત્તિના પુણ્યના પરિણામ છે. સમજાણું કાંઈ? એ આત્માની ભાવના નહીં. અહીં તો એમ કેવું છે પરમ ગુરુએ આમ કહ્યું છું ને એવું એને કર્યું. આ કરવા જેવું છે એ સિવાય બીજી કોઈ ચીજના વખાણ કરવા જેવા નથી.
આસન ભરજીવ આહા જેના કિનારા સંસારના નજીક આવી ગયા છે નાચાર નથી કહી છે ને તમે પ્રવચન કુંકુંદાચાર જેના સંસારના કિનારા આવી ગયા છે એવા પરમ ભાવના ભાવન કરનારા જૈસે કાંઈ એ પ્રવચન સારના કરતા તેમ બતાવું આસન ભર જીવ કમ વિમુકો અપ્પા એની વ્યાખ્યા કરે ત્રીજા પંડની કે કર્મથી મુક્ત કેમ થાય કે પરમ ભાવની ભાવના વળી એક જ સિદ્ધાંત અને એક જ સત્ય આનંદનો નાદ ભગવાન જ્ઞાનનો સાગર એમાં એકાગ્ર થવાની ભાવના એ જ મોક્ષનો માર્ગ ને એ જ મુક્તિનો ઉપાય કારણ સકળ કર્મ કલંક રૂપી કાદવથી વિમુક્ત થાય છે જે કોઈ આત્મા પરમ ભાવ એવો જે આત્માનો ઠીકાણી સ્વભાવ શુદ્ધ ભાવ પવિત્ર ભાવ આનંદ ભાવ એવો જે ઠીકાણી આત્માનો પરમ ભાવ એની ભાવના એની એકાગ્રતા એ વળી સકળ કર્મ રૂપી કાર્યોથી વિમુક્ત થાય છે આખે કર્મનું રહિત પણ આ ભાવનાથી થાય સમજાણું કાંઈ માર્ગ ની ખબર મળે ભટક્યા ભટક કરે અહીંથી મળશે અહીંથી મળશે તમારે ત્યાગના હાથમાં પુસ્તક આપવું મને ત્યાગ કરવો ધમ સમજી લે હવે કઈ અપેક્ષા આવે છે એટલો રાગનો અભાવ થાય છે સ્વભાવને આશરે એ અપેક્ષા ત્યાગના સ્થિતિ વાત કરી છે દેવું ત્યાગ ધર્મ એ છે આમ કહું ત્યાં હું સુધી ત્યાગ 10 પ્રકારના ધર્મમાં એનો આ પુસ્તક લેવું એ ધર્મ થઈ ગયો વાત આવે નહીં બચવું છે પણ 25 સ્વામી સાથે હા હા એ લખાણ કેવાય ખોટા છે એનો અર્થ સમજાય વિના લખાણ કરીને હું લખાણ કર્યા એનો મેળ લ્યો નહીં અર્થ કરવાનો સમજાય વિના અહીં તો કે છે ભગવાન આત્મા એક સ્વરૂપે પ્રભુતાવ છે એની અંતરની એકાગ્રતાની સન્મુખતાની એકાગ્રતા એક જ મોક્ષનો માર્ગ ને ભાવના છે વિતરાગ માર્ગમાં બીજી કોઈ ચીજ છે બીજે તો કઈ છે જ નહીં સમજાણું કાંઈ હા ન્યા નાખ્યું કહું તમે વિમુકો અપાય એમાં નાખ્યું તમે કેમ મુક્ત થયા અપવા કરીને માસ્કમના કરીને અચ્છાઈ કરીને નિદ્રા થઈ ધર્મની ધર્મ પામ્યા એમ છે તારા આપવા બપ્પા ક્યાં હતા બાદમાં ત્યાગ હાથ તો એની મેં પડેલો જુદો પડ્યો છે તો કીધી કે છોડ્યો
રાગને ગ્રહતો તો કેવી દ્રઢ સ્વભાવમાં ફક્ત દ્રઢ સ્વભાવમાં એકાગ્ર થતા રાગ છૂટી જાય છે, એટલે ક્રમ છૂટી જાય છે. એને અહીંયા છોડે છે આત્મા, એમ કહેવામાં વિતરાગ માર્ગ, નિરાલંબી માર્ગ છે, જેને વ્યવહારનું આલંબન નથી. એવા કર્મ કલંક રૂપી કાદવથી વિમુક્ત થાય છે. કર્મ રૂપી કલંક રૂપી કાદવ, એમ કર્મનું કલંક છે ને એવો જે કાદવ વિમુક્ત પૂર્ણ વિશેષ મુક્ત થાય. એ પરમાત્મા થઈને, એ પરમાત્મા સિદ્ધ થઈને લોકાગ્ર પર્યંત જાય છે. લોકને છેડે જાય એ વ્યવહાર કહેવાય છે. તો ત્યાં પોતામાં અહીં સિદ્ધ થઈ પોતામાં લોકાગ્રે જાય છે. લોકને અગ્રે સિદ્ધ ભગવાન પર ક્ષેત્રના લોકને અગ્રે જાય એ વ્યવહાર ક્ષેત્ર બતાવે. નિશ્ચયથી તો પોતાની પર્યાયમાં જ પરણમી રહ્યા છે. આકાશના ક્ષેત્રમાં છે કેવું તો એક વ્યવહાર છે. લોકાગ્ર, લોકને અગ્રે છેડા સુધી જાય છે. એમ કે છેડો લોકમાં ત્યાં જાય છે. અનંત સીધો પોતાના આનંદમાં ત્યાં બિરાજે છે. એકો 83મી ગાથાની ટીકાપણ ટીકા મંદિર શ્લોક 303. અથ વિનમત મુક્તિ મુક્તિ મુક્ત જીવસ્વ ભેદમ સ્વતદપી નત વિઘ્નો યુક્તિ તદ આજમાસ. જો અહીં જીવ લીધો. यदि पुनः ही भव्य कर्म मूल्य सर्वम स भवती परमश्री कामिनी कामरूप. जिन सम्मत मुक्तिमान मुक्त जीव, मुक्त जीव जिन सम्मत वितरागे कहेली मुक्ति સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ એને કહેલી સિદ્ધ દશા મુક્ત માં અને મુક્ત જીવમાં, એમાં અમે ક્યાંય પણ યુક્તિથી કે આયમથી ભેદ જાણતા એ મુક્તિ એ સિદ્ધ પર્યાય પણ વળી આ લોકમાં જો કોઈ ભવજીવ આ લોકમાં જો કોઈ ભવજીવ સર્વકર્મને નિર્મૂળ કરે છે, ભગવાન આત્માનું ધ્યાન કરી અને સર્વકર્મને નિર્મૂળ કરે છે, મૂળથી ઉખેડી નાખે છે, તો તે પરમશ્રી રૂપી મુક્તિ લક્ષ્મી રૂપી કામિની નો વલ્લભ થાય છે. તો એને મુક્ત રૂપી દશા એક સમય પણ છોડતી એમ કે છે. સમજાણું કાંઈ આ સ્ત્રીઓ તો આવી લીધી કેટલી કે ઇન્દ્રના એક ભાવમાં પણ 2 સાગર ને ઓલી નાની સ્થિતિ, એની સ્થિતિમાં કેટલી આવે ને મરે ને જાય, મરે ને જાય. એક જ છે 2 સાગર. ઇન્દ્રાણી સ્થિતિ નાની હોય છે. એવા તો કેટલા 10 ઘોડા થોડી પલ્યુપમ નહોતી, સાગરૂપમ ઓલાની બહુ તો ઓલા 55 મોટી હોય છે. એવી સ્ત્રીઓની હયાતીમાં કરોડો મરીને જાય ને આવે.
એ કઈ વલ્લભા કહેવાય? વલ્લભા તો છોડે નહીં એક સમય, એને વલ્લભ કહેવાય એમ કે છે ને. પોતાના સ્વરૂપને પ્રાપ્ત થતા મુક્તની દશા આત્માની થઈ, એ પરણતી એક સમય પણ એને છોડતી નથી. એ એની ખરી કામીની છે. કામિની નો વલ્લભ થાય છે એમ છે ને. એવા શબ્દો ઘણી વાર આવે છે, ઘણા કક્ષમાં આવી જાય. એ ખૂબ રાશિ થઈ. એક તો સૌરાષ્ટ્ર જીવાણમ પુગલાણમ ગમણમ જાણી જાવ ધમકથી જો પેલું ઉપાદાન લીધું, પછી નિમિત્ત લીધું. પેલું તો લીધું સ્થિત ભગવાન અહીંયા પરમાત્મા અહીં થાય છે દેહમાં, લોકાગ્ર જાય છે. હાથ કર્મ રહી તો અહીં થાય છે. એમ જેમ ઊંચી હળવી ચીજ ઊંચે જાય એમાં ઊંચે લોકાગ્રહ. એ પોતાની લાયકાત જ લોકાગ્રહ જવાની, લોકાગ્રહ રહેવાની છે. ધર્માસ્તિકાય આગળ નથી માટે જાતા નથી એમ કેવું તો ધર્માસ્તિ નું સિદ્ધ કરવા માટે છે. એમ આવે છે આગળ કેમ જાતા નથી? ધર્માસ્તિ અહીંયા કે છે ધર્માસ્તિ નો અભાવ છે. એ નહીં એટલી સ્થિતિ જ નહીં, ત્યાં સુધી ધર્માસ્તિ છે. લોકાગ્ર સુધી ધર્માસ્તિ થાય એના વાંધો પહેલેથી ઉઠ્યો થયો. પંડિતજી અહીંયા જો ધર્માસ્તિ થાય એના અભાવે સીધા આગળ જતા નથી. જીવાણમ પોગલાણમ ગમનમ જાણે જાવ ધમકથી. ધમકથી કાય અભાવે તત્વ પરડો ન ગચ્છદી ગસંતી નીચે હરી ગઈ. ધર્માસ્તિ જ્યાં લગી ત્યાં લગી જીવ પુદગોનું ગમન છે. ધર્માસ્તિ કાય અભાવમાં આગળ ગમન નહીં થાય છે. જો અહીં એવડો અભાવ છે માટે ગમન થતું એમ કીધું. એમાં આવે સત્વારથ સૂત્રમાં, એમાં સત્વા સૂત્ર ધર્માસ્તિ કાય અભાવ સમજાવું કે કાળ નો હોય તો પરિણામ ન થાય, ધર્માસ્તિ નો હોય તો ગતિ ન થાય, ધર્માસ્તિ નો સ્થિતિ ન થાય. એ તો નિમિત્ત ને સિદ્ધ કરવાની વ્યાખ્યા છે. અહીં ટીકા સિદ્ધ ક્ષેત્રથી ઉપર પુદગુણોના ગમનનો નિષેધ કર્યો છે. લોકાગ્ર સ્થિત ભગવાન બિરાજે છે ત્યાંથી આગળ જતા કેમ જતા નથી? જેની પોતાની ઉપાદાનની લાયકાત જ એટલી છે અને ધર્માસ્તિકા એનો અભાવ છે. નિમિત્ત એમ કેટલાક કે છે ધર્માસ્તિકા નો ભાવ એટલા સ્થિત આગળ જતા ને એટલી એની સ્વતંત્રતા છે. નહીં તો એક અનેકાંત રહેતો નથી. કથનચિત સ્વતંત્ર, કથનચિત પરતંત્ર, સિદ્ધ નહીં પરતંત્ર થવા થયું. આ અનેકાંત વ્યાખ્યા એમ કરે છે એક પંડિત. વ્યાખ્યા ધર્માસ્તિકા નથી તો આગળ નથી જતા, એટલી પરતંત્રતા નથી, એકાંત થઈ જશે. નહીં તો અનેકાંત થવું જોઈએ. સ્વતંત્ર કથનથી કથનથી પરતંત્ર, ન્યાય પરતંત્ર. અહીં તો સ્વતંત્ર થી જ ત્યાં રહેલા છે. ભગવાન પૂર્ણાનંદની પ્રાપ્તિ
એમાં જ રહેલા છે, પણ સિદ્ધ ક્ષેત્ર એટલું ત્યાં રહેવાની એની યોગતા લોકનો જીવ છે ને, લોકનું દ્રવ્ય છે, લોકમાં રહે, લોકનું દ્રવ્ય અલોકમાં જાય. આ ચર્ચામાં મોટા વાંધા નથી. નિમિત્ત કેટલા લોકડા નિમિત્તના? 50 લોકડા, 50 આત્માના, એમ કરીને 100 લોકડા એકાય થાય. એ વાત આવી નથી. એમાંથી કઈ રોજનું કેટલા લોકડા? 50. પોતે રોકાણ હોય 50, સ્વતંત્ર પોતાની 50, એને કારણે એમ તેમ કાઢીને હટકે નહીં. એમ છે નહીં. હોય 100 લોકડા એ સ્વતંત્ર ત્યાં રહેલા છે. બહુ નાખે છે જ્યાં હોય ત્યાં બહુ નાખે છે. એવો સિદ્ધ ક્ષેત્રથી આગળ જતા નથી. ધર્માર્થી નામનો નિમિત્ત નથી, માટે જેવો નિમિત્તનો પ્રભાવ. આ પંડિતજી તમે બધા હવું થઈ ગયું, એ હવળી આપે છે. તો સમજાણું આમાં જીવોની સ્વભાવ ક્રિયા સિદ્ધિગમન છે. શું કીધું? અહીંયા આત્મા ભગવાન પૂર્ણાનંદ નું સાધન કરીને સિદ્ધ થાય છે, શરીરમાં સિદ્ધ થાય છે. એ હવે જયારે સ્વાભાવિક ક્રિયા સ્થિતિ ગમન અહીંથી ગમન થાય છે, સિદ્ધ ક્ષેત્રમાં ગમન એ સ્વાભાવિક ક્રિયા છે. ગમન છે માટે વ્યવહારિક ક્રિયા છે એમ છે નહીં. તો સમજાણું કાંઈ? ગતિ કરે છે ને અહીંથી, એટલો ગમન કરે, એટલો ગતિ કરે, એટલો વિભાગ છે કે નહીં? ના, એ તો સ્વાભાવિક ક્રિયા સહિતની ગમન છે. શુદ્ધ સ્વભાવની ક્રિયાનું એ તો ગમન છે. વિભાગ છે નહીં. અને વિભાવ ક્રિયા નીચે ખુલાસો કર્યો સુધારી અનુભવમાં જતા કાંસમાં સદિશાઓમાં ગમન તે વિભાવ ક્રિયા શકાય એમ કહીને કેટલું પાઠમાં એવો થાય અપકમેન્ટ શકાય એમ કહી એમ કરીને અપગમ મોટો એમ છે. શકાય નહીં પણ અપગમ દિશાઓ સંસારી જીવ દિશામાં જાય. વિભાગ વાળા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉર્જન હતું. દિશામાં ગમન, વિભાવિક ક્રિયા વાળાનું દિશામાં ગમન, સ્વાભાવિક ક્રિયા વાળાનું એક અંશેનું ગમન એમ કે સકા એમાં ધર્મણી એટલું ફેંકી નાખવું. સકાયના ક્રમથી સંયુક્તપણું અથવા સકાયનું ભ્રમણ એ કાઢી નાખે. અનુભવમાં જતા સદિશાઓમાં ગમન છે. અનુભવમાં જતા કાંસમાં સદિશાઓમાં ગમન એ વ્યવહારિક ક્રિયાનું સ્વરૂપ છે. ઉદ્ગણોની સ્વભાવ ક્રિયા પરમાણુની ગતિ છે. ઉદ્ગળ છે ને જળ માટી એનો એક પરમાણુ આમ ગતિ કરે એ સ્વભાવ ક્રિયા છે. જેમ સિદ્ધની સ્વભાવિક ક્રિયા છે ગમનની, એમ પરમાણુની પણ એક પરમાણુની પણ સ્વભાવ ક્રિયા છે. સ્વભાવ ક્રિયા પદ્ધતિ છે. જો એક પરમાણુ 14 લોકમાં જાય આમ તો પણ એ સ્વાભાવિક ક્રિયા છે. શક્તિની એની એ પર્યાય એને ત્યાં જે સિદ્ધ તો અહીંથી થાય છે એ 7 લોક
પરમાણુ તો નીચે હોય ને ઉપર જાય. અહીં તો એમ સિદ્ધ કરવું છે કે એટલો 14 લોક જાય છતાં સ્વાભાવિક ક્રિયા છે. ગમન આતુમ કરે માંથી વિભાવિક છે એમ નહીં, સ્વભાવ જ છે એમાં. એક પરમાણુ થી બીજા ક્ષેત્ર જાય તો સ્વભાવ છે. પરમાણુની ક્રિયા સ્વાભાવિક છે. ગમન કરે 14 લોક તો એમ આંતો બહુ ગતિ કરી આવડી મોટી મોટી સ્વભાવ છે એમ સમજાણું. કાંઈ વિતરાગ નો માર્ગ બહુ ઘણો છે. સર્વજ્ઞ કેવળી પરમાત્મા એ કહેલું સ્વરૂપ ઘણું 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 જ્યાં પરમેશ્વર સિવાય ત્યાં એવું છે ત્યાં આકરો કેટલો એને બીજા હારી મેળ રહેશે. સમન્વય કરો એ પણ ધર્મ છે આ પણ ધર્મ છે મને આ છે. આમાં 2 વાત કરી. બીજની 7 રાજુ જવાનું છે. 7 રાજ સમજાણું અહીંથી તો એ સ્વાભાવિક ક્રિયા છે. પરમાણુ 14 રાજ જાય તો સ્વાભાવિક ક્રિયા. એક સગઈ જાય તો એ તો વાત પૂછી છે. આ તો ઠેઠ નરકના હાથમાં નરકની પાતાળે પરમાણુ હોય તો એક સમયમાં શીત છે ત્યાં ચલે જાય. એને ખબર નથી એને કે આમ જાય છે, એનો એક સ્વભાવ છે. છતાં એટલી ગતિવાન ને પણ ઝડપી આટલી ગતિ એક સમયમાં તો અસંખ્ય પ્રદેશ લોકના આકાશમાં બનાવે છતાં એને સ્વાભાવિક ક્રિયા કહેવાય. વિભાગ છે ગમન કરે એ વિભાવિક એ બહુ સાચો છે ને એમ કે ગમન કરવું એ વિભાવ છે એ વાત હતી. સ્વાભાવિક ક્રિયા પૂતગળોની પરમાણુની ગતિ છે. વિભાવ ક્રિયા હવે એમાં પછી વિભાવ અણુકાદી સંગંધોની ગતિ 2 પરમાણુ થી માંડી અનંત પરમાણુ આ શરીર જોવા આની વિભાવિક ક્રિયા થાય. હાલે છે અનુતા પરમાણુ વિભાવ થાય એને મેળાય હો આટલા અન્વય નહીં. ઘણા રજકડાનો જથ્થો છે માટે એને વિભાવ કહેવામાં. 1 થી આગળ વધી ગયા 2 ત્યાં વિભાવ કહેવાય. દ્વિઅણુકાદી ખંડોની ગતિ છે તેને વિભાવિક ક્રિયા કહેવામાં આવે છે. સમયના માપ લીધા કારણ તો વસ્તુની સ્થિતિ એક સમયમાં એકલો પરમાણુ નક્કી થાય એ સ્વાભાવિક ક્રિયા. 2 પરમાણુને સંસારિક ક્રિયા સાથે ગમન કરે તે વ્યવહારિક ક્રિયા. માટી આમની જીવપદગોળોની ગતિ ક્રિયા ત્રિલોકના શિખરની ઉપર નથી. 3 લોકથી ઉપર આગળ છે નહીં. કારણ કે આગળ ગતિ હેતુ ધર્માસ્તિકાનો ભાવ છે. ગતિના નિમિત્ત ભૂત ધર્માસ્તિકાનો ભાવ છે. એમાં ખૂબ લખ્યું મોટી બાબત બધું આવું ખૂબ લખ્યું છે. જો આ થાય આના વિના ન થાય, આના વિના ન થાય. નિમિત્તનો પ્રભાવ છે. નિમિત્ત અચિંતિત કર્માને એને માટે આ વાત નહીં સિદ્ધ થાય. અરે ભગવાન એની વાત બેઠી હોય છે ધરાધીન અનાદિની. આ વાત સુધી એક સમયનો એનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે. માટી જાય છે ને રહે છે, જાય છે ને રહે છે. ઘરને કારણે જાય છે ને રહે છે એમ નથી. ધર્માસ્તિકા એનો અભાવ થયેલો. જેમ જળના અભાવે માછલાની ગતિ ક્રિયા હોતી નથી. પાણીનો એક માછલો અહીં કઈ પૃથ્વીમાં ચાલે. જ્યાં સુધી ધર્માસ્તિકા છે તે ક્ષેત્ર સુધી સ્વભાવ ગતિ ક્રિયા. દાખલામાં પણ એમ માને પાણી હોય ત્યાં માછલું ગતિ કરે પછી ના કરી શકે.
એ તો એની સ્થિતિ જેવી છે. ગતિ કરવાની યોગ્યતા પોતાની હોય તરફાણી હોય છે. બસ આત્મા એ બધા શબ્દો છે. ગતિ પરણિત જીવ, સ્થિતિ પરણિત જીવ એમ છે ને, બધે એમ છે જ ને. ગતિ પરણિત જીવને ધર્માશય નિમિત્ત, સ્થિતિ પરણિત જીવને પૂજગલને ધર્માશય નિમિત્ત. ક્ષેત્ર સ્વભાવ ગતિ ક્રિયા અને વિભાવ ગતિ ક્રિયા પરિણમિત જીવ પૂજગળોની ગતિ હોય છે. ધર્માસ્તિકાય હોય ત્યાં સુધી સ્વભાવ વાળા પરમાણુને સ્થિત, વિભાવ વાળા બે પરમાણુને સંસારી, એની ગતિ ક્યાં સુધી હોય આગળ હોતી, એવો જ વસ્તુનો સ્વભાવ છે. બરાબર એને જાણવું. વચન ગુરુદેવ